કે આવતા વર્ષોમાં વિશ્વ ઉપર પાટીદારની જે આખી રચના થવાની છે એ ઇમેજની તમે કલ્પના કરો કે અહીંયા પણ પાટીદાર હશે, અહીંયા પણ પાટીદાર હશે, અહીંયા, એટલે એ ચિત્ર તો સરદારની મૂર્તિ કરતાં પણ મોટું ને ક્યાંક સવિશેષ છે અને હોવાનું છે. મને પાટીદાર ગગજીભાઈ હંમેશા એવો માણસ લાગે કે વૈદ કેમ નાળ જોઈને કહી દે કે તમને રોગ શેનો છે, કે અથવા તો તમારું મોઢું જોઈને એમ કહી દે કે બેન આવતા દિવસોમાં તમને કિડનીની તકલીફ થશે. એમ પાટીદાર તો સાહેબ એ પ્રજાતિ છે કે વાદળ જોઈને કહી દે કે આ વરસ કેવું જવાનું છે, હે ને? કહી દે તમને કે આ છત્રી લઈને નીકળજો, આવશે વરસાદ. હું માનું છું કે પાટીદારને એ સમજ આવી ગઈ છે કે આવતા દિવસોમાં વાતાવરણ કેવું બદલાવાનું છે, તો અત્યારથી બીજારોપણ કેવું કરવાનું, કેવું બનાવવાનું. આ પ્રયત્ન અને પ્રયાસ છે એ માટેના છે. સવારે એક સેશનમાં એક ભાઈએ એવી વાત કરી, મને નામ તો નથી ખબર, પટેલ સાહેબ જ, જો કે અહીંયા તો બધા પટેલ સાહેબ જ છે, હસમુખભાઈ. એટલે એમણે એવી વાત કરી કે કા પૈસા મૂકીને જવાના હોય અને કા પૈસા આપીને જવાના હોય. ત્યારે મને એવું થતું પાટીદાર વાવીને જાય, મૂકીને કાપીને ન જાય, રોપીને જાય. કારણ કે એના ડીએનએમાં એ વસ્તુ છે કે એક મુઠ્ઠીભર અનાજ આપે અને અડધું એનું ગામ નિરાતે જમી શકે, સૂઈ શકે, એ માટે કામ કરવાનું હતું. વંદન કરું છું 42 ડિગ્રીમાં ઉનાળાની બપોરે, વીકેન્ડની શરૂઆત થઈ ગઈ હોય એવી સાંજે કોઈ પુરુષોને આટલો બધો વિચાર આવે છે કે સ્ત્રીને બિઝનેસમાં પણ યોગદાન હોય છે. જેમને પણ આ વિચાર આવ્યો છે ભાગીદાર કરવાનો, એ તમામ પુરુષોને હું વંદન કરું છું. વિપુલભાઈને આ 6મી 7મી વાર હું સુરત આ મહિનામાં આવી છું અને કેટલા મહિનાઓથી હું એમને જોઉં છું કે એને જ્યારે પૂછો ત્યારે એ સરદારધામના જ કોઈ કામોમાં હોય. એમને અલગ અલગ એ રીતે તમે નસીબદાર છો કે તમને આવા બધા કાર્યકરો અને મિત્રો મળ્યા છે. પણ તમને શું લાગે છે, આવા કાર્યકરો, આવા મિત્રો, આવા ટ્રસ્ટીઓ, આવા દાતાઓ, આવા લોકો જે જ્યાં જ્યાં બન્યા છે એમાં માત્ર પુરુષો છે? કોઈ સ્ત્રીનો યોગદાન નહીં હોય એમ? તમે વિચાર કરો, ગોવિંદ કાકાથી લઈ સવજીભાઈથી લઈ દરેક વ્યક્તિઓએ એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સાહેબ, એમના કેટલાય વાક્યોમાં તમે એવું સાંભળ્યું છે કે અમે દિવસોના દિવસો બહાર રહેતા હતા, અમે કલાકોના કલાકો બહાર રહેતા હતા, એકેય શનિ રવિ ઘરે નહોતા રહ્યા. કઈ શ્રદ્ધા સાથે, કઈ શ્રદ્ધા સાથે આટલું બધું બહાર રહી શક્યા? એક એવી શ્રદ્ધા સાથે કે એક સ્ત્રી એવી છે કે જે મારા ઘરનું ઘર ઓઢીને બેઠી છે, મારે ઘરની ચિંતા નથી કરવાની. તો તમે અમને બિઝનેસના ભાગીદાર ન ગણો? ન ગણો? એફિડેવિટ કરાવી અને તમે કાયદાકીય રીતે એવું કહો કે તમે 50%ના શેર હોલ્ડર, તો જ સાહેબ તમારું શેર લોહી ચડે ને એની માટે તમે ઘણું ધ્યાન રાખ્યું છે, એની માટેને ઘણા વિચારોને આચાર કર્યા છે. હા, ચોક્કસ અત્યારે જેમ જાગૃતિબેને વાત કરી એમ સ્ત્રીઓનો અવાજ તમને થોડોક લાઉડ લાગતો હશે, રાડો પાડતો લાગતો હશે, સ્વતંત્રતા માટેની ધધક કરતો લાગતો હશે. પણ સાહેબ 5000 વર્ષ પછી અવાજ બહાર આવ્યો છે તો થોડી ચીસ તો નીકળે. બાળક જન્મે ને તો એનું રડવાનું મધુર ન લાગે, તમને રડવું હંમેશા વિચિત્ર જ લાગે. એમ અત્યારે અમારું જે આ રડવું છે ને એ અમારા સર્જનમાંથી, હજી તો અમે બહાર આવ્યા, બોલવાનું અમને કીધું, જીવવાનું અમને કીધું. આ સભ્યતાને 5000 વર્ષ થયા છે કે આ સ્ત્રીનું શરીર, આ પુરુષનું, આ સ્ત્રીનું મન, આ પુરુષનું રચન, આ સ્ત્રીના સ્વપ્નો, આ પુરુષના સ્વપ્નો, આ આના આદર્શો, આ આના આદર્શો, અને આદર્શો જુદા. અને સૌથી મોટી તકલીફ ઉછેરની છે. તમે જુઓ કે ભાઈ મોટો હોય અને બેન નાની હોય અને ઘરમાંથી બહાર નીકળે ત્યારે મમ્મી પપ્પા ભાઈને એવું કે બેનનું ધ્યાન રાખજો, બેનનું ધ્યાન રાખજે. એટલે શું ધ્યાન રાખજે? કે બેન ક્યાં જાય છે, શું કરે છે એ. અને ભાઈઓએ મગજમાં નાખી દીધું કે આપણું આટલું જ કામ છે કે બેન ક્યાં જાય છે ને શું કરે છે. અને બેન મોટી હોય અને ભાઈ નાનો હોય તો એવું કહેવામાં આવે કે ધ્યાન રાખજો ભાઈને કાંઈ થાય નહીં. ફરક છે સાહેબ,
ભાઈને કાંઈ થાય નહીં. એટલે બહેનોએ આ જીવન એ જ રોલ છે કે આને કાંઈ થવું ન જોઈએ, અને એક થતું હોય તો પૂછી લેવાનું તમને શું થાય છે. સાહેબ, આપણા ઉછેરમાં બેને વાત કરી માતૃશક્તિમાં, આ ઉછેરના આ પ્રશ્નો સાથે સાથે આપો. બેટા, એ ક્યાં જાય છે એનું ધ્યાન રાખજે, પણ એને શું થાય છે એ જોતો રહેજે. અને ક્યાંક ને ક્યાંક આ બધી જે છૂટાછેડાની આ બધી બેને વાત કરીને એ આ પ્રશ્નોના મતભેદથી જ થાય દરેક. અને અહીંયા તો મને નવાઈ એ લાગી, હું 3-4 વખત મેં સબ્જેક્ટ વાંચ્યો, કારણ કે 90% કિસ્સાઓમાં તો સ્ત્રીઓને એવું જ કીધું હોય કે તમને ન ખબર પડે, તમારે હું આમાં લઈ લેવાનું છે. આ 2 પ્રશ્નોથી દરેક સ્ત્રી ટેવાયેલી છે, અને અહીંના બેઠેલા દરેક પુરુષે ક્યારે ને ક્યારે ઘરે કીધો છે. એવું તો છે નહીં કે મેં પહેલો કોઈ પ્રશ્ન કર્યો હોય. પણ સાહેબ, સ્ત્રી છે ને સતાવ ધ્યાની છે ગગજીભાઈ. હું અહીંયા બેઠી હોય તો મને ખબર પડી જાય કે ઓલા 2 ભાઈ વાતો કરે છે એનું ધ્યાન નથી. કરજો, હું તો આમ જ કહું છું. દાખલા તરીકે અહીંયા આંખ છે એવું નહીં, અહીંયા ચારે બાજુ આંખ છે. રસોડામાં રોટલી કરતી હોય, પોતે પોતાની મમ્મી ઉપર ફોન ઉપર વાત કરતી હોય, ને બેડરૂમમાં કે હોલમાં હસબન્ડ છે એના સાસુ સાથે વાત કરતા હોય તો એનું ધ્યાન ત્યાં હોય, ને ફોન મૂકીને કે મને ખબર તો મમ્મી યાર હું વાત કરતા હતા, તોય મારી રોટલી ન બળે. એનો અર્થ કે મારી નજર બધી બાજુ છે. તમે જ્યારે જ્યારે એમ કહો છો ને કે તને ન ખબર પડે, તમારા પાકીટમાંથી 500ની નોટ ક્યારે ઓછી થઈ જાય, તમે એમ કહો 500 નોટ ક્યાં ગઈ, તે તરત જ અમે એટલા કોન્ફિડન્સથી ગઈ તમે તો કોકને દઈ દીધી હશે, અને તમને તમારા ઉપર શંકા જાય કે આ દીધી હશે કોકને. પહેલી વાર મોદી સાહેબ સિવાય કોઈ ન જાણી શક્યું સાહેબ કે અમારી પાસે અમારી ક્ષમતા શું છે. એણે અમારી આગળથી નાણું કાઢી દેખાડ્યું. કેટલું બધું. હા, પાડો તાળી તમ તારે, ઘણાને નીકળ્યા હશે આમાં તમ તારે. અરે આ તાળી તો તમારી માટે જ છે કે જે ઓલા ઘઉંના ડબ્બામાંથી ને ઓલામાંથી ને બધામાંથી નીકળ્યા હશે. એટલા માટે તમને એવું છે કે અમારું ધ્યાન નથી. કોરોના પછી મેં કેટલી બધી સ્ત્રીઓને એવું એમના પતિ જતા રહ્યા હોય પછી મેં એવું સાંભળ્યું હતું, એક કોક ભાઈ વાત કરતા હતા કે એને લેવાના છે ઓલા ભાઈ પાસેથી 20 લાખ રૂપિયા. મેં એવું સાંભળ્યું છે. જેને તમે એવું કહો છો કે તને શું ખબર પડે ને તારે શું કામ છે, તને જોતું એ બધું મળી જાય છે ને સાહેબ, એને જોતું હોય એટલું મળી જાય છે એવું તમે માની રહ્યા છો અને તમે સમજી રહ્યા છો. આ જગતમાં હજી સુધી એવી સુવિધાઓ નથી. એલેક્સાને તમે સતત ઓર્ડર આપતા હોય, એ જ એલેક્સાનું નામ ફિમેલ નામ એટલા માટે જ છે કે કીધું કરે એ સ્ત્રી જ હોય. તમે પ્રશ્ન પૂછો એને જવાબ આપે એ સ્ત્રી જ હોય. કેમ ઝુકરબર્ગ એનું નામ ન રાખ્યું? એલેક્સા. તમે કયો એ તરત કહે, તમે કયો એ હાજર કરે, તમે કયો એ તરત લઈ આવે. બિઝનેસમાં કે તમારા કાર્યમાં, અને ફરીવાર હું તો બિઝનેસની વુમન તરફ તો પછી જઈશ, પહેલાં તો જે ઘરે બેસીને કરે છે એ સ્ત્રીઓને યોગદાનને સૌથી વધુ ગણાય એવી મારી હંમેશ માટેની પ્રાર્થનાઓ છે. સાહેબ, બ્લેઝર પહેરીને કામ કરતી સ્ત્રીઓની ભારતમાં મનરભાઈ, જો સ્ત્રીઓની સંખ્યાની વાત કરો તો 48.4 સ્ત્રીઓની સંખ્યા છે વસ્તીની ગણતરી. એમાં સીઓ અને એમડી માત્ર 4% સ્ત્રીઓ છે. તમે રેશિયો જોઈ લ્યો, ક્યાં 48 ને ક્યાં 4. એમાં આંતરપ્રેન્યોર સ્ત્રીઓની સંખ્યા તો માત્ર 13.76% છે. એટલે સપના જોવાનો અધિકાર માત્ર ને માત્ર આટલી જ સ્ત્રીઓને આપવામાં આવ્યો હોય એવું ફળીભૂત થતું આવ્યું છે. કેટલા બધા લોકો એવા હોય છે. અને મને તો ગુજરાતીઓ, અદાણી ને અંબાણી પૈસાવાળા હંમેશા વધુ ગુજરાતીઓ એટલા માટે લાગ્યા છે કારણ કે ગુજરાતી સ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર, કાંઈ પણ કર્યા વગર પોતાના પતિના સ્વપ્નોને ટેકો આપવા માટે હંમેશા બંધાયેલી છે. હંમેશા. અને ગમે એવો ગુજરાતી પૈસાવાળો, અહીંયા બેઠેલી પહેલી લાઈન બધા જ અત્યંત સમૃદ્ધ કુટુંબો છે. એમના દરેક એમના પત્નીઓને ખબર જ હશે, દરેકના પત્નીઓને, કે એમના ઘરે આટલું કરોડો રૂપિયા હોવા છતાં, કામવાળા હોવા છતાં, કૂક હોવા છતાં આજે એમના ઘરમાં 1/2 લીટર દૂધ ઓછું આવ્યું છે એ સ્ત્રીઓને ખબર હશે. અને એટલા માટે તમે પૈસાવાળા હજી એવા ને એવા ગુજરાતીઓ છો
નીતાબેન અંબાણીને ખબર જ ભીંડો કાલતો આવ્યો તો આજ બીજી વાર કાં આવ્યો લિસ્ટમાં, કેમ કે ધ્યાન હોય. રતન ટાટાનો લાભ ન મળ્યો, પરણ્યા નહીં. પરણ્યા હોત તો એ આપણે ગુજરાતીઓની હારોહાર જ હોત તો એમને ખબર પડત કે દૂધ કાલે તો અડધું લીટર ઓછું હતું ને કેમ આમ આવ્યું. મને અહીંયા ગોવિંદ કાકા છે ને એમના જ ઘરે મારે બનેલી વાત છે કે એમને દાઢ કઢાવી હતી અને એમ કીધું હોય કે પોચું પોચું ખાવાનું એમ, એટલે એ ઊભા થતા હતા શીરો બનાવવા માટે. એટલે ગોવિંદભાઈને એમ હતું કે નેહલબેન છે ને આપણે થોડીક એમ રાખીએ કે ના મારા ઘરે તો કૂક છે એમ. એટલે ગોવિંદ કાકા એમ કીધું કે કહી દે ને મહારાજને બનાવી નાખશે શીરો. તો એટલા કોન્ફિડન્ટલી એક પણ મારા પતિનો દાંત દુખે છે તો મારે ઊભું થવું જોઈએ, એને શું ખબર પડે તમારા દાંત કેમ દુખે ને તમને શું ખાવાનું હોય. સટ્ટાક દઈને સાહેબ એ સ્ત્રી ઊભા થઈને રસોડામાં ગયા.